નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું FY BSc કેમેસ્ટ્રી સેમેસ્ટર 1ની અંદર પેપર CCCH 101માં યુનિટ નંબર 2 અને એનો પાર્ટ બી કે જેનું નામ છે પ્રક્રિયાની ક્રિયાવિધિ એટલે કે રિએક્શન મિકેનિઝમ. તો વિદ્યાર્થી મિત્રો, આના આગળના લેક્ચરની અંદર આપણે જોતા હતા કે કાર્બનિક જે પ્રક્રિયાઓ થાય છે એ પ્રક્રિયાઓના પ્રકાર આપણે જોયા હતા અને એ પ્રક્રિયાઓના પ્રકાર કયા કયા હતા તો કે એક તો છે વિસ્થાપન પ્રક્રિયાઓ, યોગશીલ પ્રક્રિયાઓ, વિલોપન પ્રક્રિયાઓ અને પુનઃરચના પ્રક્રિયાઓ કે જેની અંદર આપણે આગળના લેક્ચરની અંદર વિસ્થાપન જે પ્રક્રિયાઓ છે એની ચર્ચા કરી ચૂક્યા છીએ. વિસ્થાપન પ્રક્રિયાઓ એટલે કે સબસ્ટિટ્યુશન રિએક્શન્સ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, વિસ્થાપન પ્રક્રિયાઓ જે આપણે જોઈ એની અંદર પણ એના 3 પ્રકારો હતા અને એના 3 પ્રકારો કયા કયા હતા તો કે એ વિસ્થાપન પ્રક્રિયાઓના 3 પ્રકાર હતા: કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા. તો આ 3 પ્રકારો આપણે જોયા હતા, જેની અંદરથી 2 પ્રકારની આપણે ચર્ચા કરી હતી કે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવામાં આવે અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા કોને કહેવામાં આવે એની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. મુક્તમૂલક જે વિસ્થાપનની પ્રક્રિયા છે એની ચર્ચા બુકની અંદર ક્યાંય આપેલી નથી. તો અહીંયા આગળ કાર્બનિક પ્રક્રિયાઓની અંદર જે 4 પ્રકારની પ્રક્રિયાઓ થાય છે એની અંદર ફક્ત બે જે પ્રકારની પ્રક્રિયાઓ છે એની ચર્ચા કરવાની છે: ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓ, બરાબર. તો વિસ્થાપન પ્રક્રિયાઓની અંદર આપણે જે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોઈ હતી એની અંદર કેન્દ્ર અનુરાગી વિસ્થાપન જે પ્રક્રિયા થાય છે એ કુલ 2 તબક્કાની અંદર થાય છે કે એની કુલ 2 પ્રકારની ક્રિયાવિધિઓ છે. એમાં એક ક્રિયાવિધિ આપણે જોઈ હતી SN2 ક્રિયાવિધિ અને બીજી ક્રિયાવિધિ આપણે જોઈ હતી SN1 ક્રિયાવિધિ. તો SN2 ક્રિયાવિધિ જે હતી એને આપણે શું કહેતા હતા તો એનું નામ છે બાયોમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે કે દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, બરાબર. જ્યારે SN1 જે પ્રક્રિયા છે એનું નામ છે યુનિમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે કે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બીજી વસ્તુ અહીંયા આગળ આપણે જોઈએ કે SN1 જે પ્રક્રિયા છે એ કેટલા તબક્કાની અંદર થાય છે તો 2 તબક્કાની અંદર થાય છે. અને એ 2 તબક્કા કઈ રીતે તો કે સૌ પ્રથમ જે જૂનો બંધ છે એનું સૌ પ્રથમ શું થાય છે વિખંડન, એટલે જૂનો બંધ સૌથી પહેલા તૂટે છે અને બીજા તબક્કાની અંદર નવા બંધનું સર્જન થાય છે, બરાબર. એટલે આ બંને તબક્કા અલગ અલગ રીતે કે પહેલા જૂના બંધનું વિખંડન થશે અને પછી જ નવા બંધનું સર્જન થાય છે. તો આમ કુલ 2 તબક્કાની અંદર થાય છે. જ્યારે SN2 જે ક્રિયાવિધિ છે એ કેટલા તબક્કાની અંદર થાય છે તો ફક્ત એક જ તબક્કાની અંદર થાય છે. અને કઈ રીતે એક જ તબક્કાની અંદર તો કે SN2 ક્રિયાવિધિની અંદર જે જૂના બંધનું વિખંડન થાય છે અને જે નવા બંધનું સર્જન થાય છે એ બંને પ્રક્રિયાઓ એક જ સાથે થાય છે, બરાબર. માટે જ આપણે SN2 જે ક્રિયાવિધિ છે એને એ એક જ તબક્કાની અંદર થતી પ્રક્રિયા છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે ઇલેક્ટ્રોન અનુરાગી જે વિસ્થાપનની પ્રક્રિયા છે એ એરોમેટિક સંયોજનોની અંદર કઈ રીતે થાય છે એની પણ આપણે ચર્ચા કરી હતી કે એની અંદર જે એની પ્રક્રિયા વિધિ હતી એ 2 તબક્કામાં થતી હતી અને એ પણ આપણે જોયું હતું, બરાબર, કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે છે એ એરોમેટિક સંયોજનની અંદર કઈ રીતે થઈ શકે છે એની પણ આપણે ત્યાં આગળ ચર્ચા કરી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું કે યોગશીલ પ્રક્રિયાઓ એટલે કે એડિશન રિએક્શન કોને કહેવામાં આવે છે, બરાબર. તો એડિશન રિએક્શન આપણે લેક્ચર સ્ટાર્ટ કર્યા એના ફર્સ્ટ લેક્ચરની અંદર મેં તમને યોગશીલ પ્રક્રિયાની વ્યાખ્યા આપી હતી કે યોગશીલ પ્રક્રિયા કોને કહેવામાં આવે છે. હવે અહીંયા આગળ સૌપ્રથમ આપણે ફરીથી જોઈ લઈએ કે યોગશીલ પ્રક્રિયા જે છે એ કોને કહેવામાં આવે છે. તો એની વ્યાખ્યા કંઈક આ મુજબ થશે કે દ્વિબંધ કે આ પ્રકારની જે પ્રક્રિયા છે એ દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા સમૂહમાં, કયા પ્રકારના સમૂહની અંદર તો કે જેની અંદર દ્વિબંધ હશે અથવા તો ત્રિબંધ હશે, બરાબર.
આ પ્રકારનો જો સમૂહ હોય તો એની અંદર જ યોગશીલ પ્રક્રિયા થઈ શકે છે, બરાબર. એ વસ્તુ તમારે અહીંયા આગળ યાદ રાખવાની છે કે યોગશીલ પ્રક્રિયા કયા સમૂહની અંદર થઈ શકે, તો એની અંદર એવું સંયોજન હોવું જોઈએ કે એ સંયોજનની અંદર દ્વિબંધ ધરાવતો સમૂહ અથવા તો ત્રિબંધ ધરાવતો સમૂહ હાજર હોવો જ જોઈએ, બરાબર. તો ત્યાં આગળ જ યોગશીલ પ્રક્રિયા થઈ શકે છે. તો જોઈશું આપણે કે દ્વિબંધ ધરાવતા કે ત્રિબંધ ધરાવતા સમૂહમાં પ્રક્રિયકનો અણુ કેવી રીતે ઉમેરાય છે, આખો ઉમેરાય અને એક જ નિપજ આપે છે, બરાબર. જેને આપણે શું કહીશું, યોગશીલ પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે પ્રક્રિયક એટલે શું, તો કે જે શું કરશે, અટેક કરશે, બરાબર. એને આપણે શું કહીશું, પ્રક્રિયક તરીકે ઓળખીએ છીએ. જ્યારે હવે એ પ્રક્રિયક કોની ઉપર અટેક કરે છે, તો કે કાર્બનિક સંયોજન ઉપર અટેક કરશે, બરાબર. સબસ્ટ્રેટની ઉપર કોની ઉપર અટેક કરશે, કાર્બનિક સંયોજનની ઉપર અટેક કરશે, બરાબર. જેને આપણે શું કહીશું, પ્રક્રિયક તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આગળ જે પ્રક્રિયકનો અણુ છે એ દ્વિબંધ ધરાવતા સમૂહ અથવા તો જે ત્રિબંધ ધરાવતા સમૂહનું જે સંયોજન છે એની અંદર આખો ઉમેરાય અને શું આપે છે, આપણને નિપજ આપે છે. હવે અહીંયા આગળ આપણે જોઈએ કે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા સમૂહ છે એના અહીંયા આગળ તમને અમુક ઉદાહરણ તમને આપેલા છે. તો એ એક્ઝામ્પલ છે કે જેની અંદર કાર્બન કાર્બન ડબલ બોન્ડ આપેલો છે, કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ આપેલો છે, કાર્બન અને ઓક્સિજનની વચ્ચે જે ડબલ બોન્ડ છે એ તમને આપેલો છે, કાર્બન અને નાઇટ્રોજનની વચ્ચે ટ્રિપલ બોન્ડ તમને આપેલો છે, અને કાર્બન અને સલ્ફેટની વચ્ચે ડબલ બોન્ડ તમને આપેલો છે. તો આ પ્રકારના જે સંયોજન છે એ પ્રકારના સંયોજનની અંદર અથવા તો એ પ્રકારના સમૂહની અંદર પ્રક્રિયકનો અણુ શું થશે, આખો ઉમેરાય અને શું આપે છે, તમને નિપજ આપે છે, જેને આપણે યોગશીલ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. બીજી વસ્તુ કે અહીંયા આગળ જે તમને યોગશીલ નિપજ તમને મળે છે એ નિપજને આપણે એડક્ટ તરીકે ઓળખીએ છીએ. હવે યોગશીલ પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કહીએ છીએ, તો કે એડિશન પ્રક્રિયા, એડિશન રિએક્શન કહીએ છીએ. તો એ એડિશન રિએક્શનની અંદર જે તમને પ્રોડક્ટ મળે છે એ પ્રોડક્ટને આપણે એડક્ટ તરીકે ઓળખીએ છીએ, બરાબર. હવે વિસ્થાપન પ્રક્રિયા જેમ 3 પ્રકારે થતી હતી કે વિસ્થાપન પ્રક્રિયાની કુલ 3 પ્રકારની ક્રિયાવિધિઓ હતી, એ જ પ્રમાણે યોગશીલ પ્રક્રિયા જે છે એની પણ કુલ 3 પ્રકારની પ્રક્રિયાઓ છે. તો કે કઈ તો કે એક તો છે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ, કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ અને મુક્ત મૂલક યોગશીલ પ્રક્રિયાઓ, બરાબર. આ કુલ 3 પ્રકારની જે ક્રિયાવિધિઓ છે એ ક્રિયાવિધિઓનો અહીંયા આગળ ચર્ચા કરવાની છે, જેમાં મુક્ત મૂલક જે યોગશીલ પ્રક્રિયા છે એની અહીંયા આગળ ચર્ચા કરેલી નથી. તો અહીંયા આગળ 2 પ્રકારની પ્રક્રિયાઓ વિશે આપણે અભ્યાસ કરીશું કે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ અને કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ કોને કહેવામાં આવે છે. તો આટલા સુધી બધાને ખબર પડી ગઈ હશે કે યોગશીલ પ્રક્રિયા એકચ્યુઅલની અંદર કઈ રીતે થાય છે, બરાબર. હવે આપણે જોઈશું સૌપ્રથમ પ્રકાર આપણે જોઈશું કે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ એટલે કે ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન, બરાબર. એ કયા પ્રકારે થાય છે. તો અહીંયા આગળ આ જે પ્રક્રિયા છે એની અંદર સૌપ્રથમ તમારે મુદ્દો યાદ રાખવાનો છે કે કાર્બન કાર્બન દ્વિબંધ ધરાવતા ઓલિફિન સંયોજનોની આ પ્રકારની લાક્ષણિક પ્રક્રિયા છે. હવે એનો મતલબ શું, તો કે મેં તમને હમણાં કહ્યું એ જ પ્રમાણે કે યોગશીલ પ્રક્રિયા કયા સમૂહ ધરાવતા સંયોજનોની અંદર થશે, કે જેની અંદર ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ ધરાવતા સમૂહ હાજર હશે, બરાબર. જે સંયોજનોને આપણે કેવા સંયોજનો કહીએ છીએ, ઓલિફિન સંયોજનો કહીએ છીએ. અને ઓલિફિન સંયોજનો એટલે કે આલ્કિન સંયોજનો, બરાબર. તો ઓલિફિન સંયોજનો અને આલ્કિન સંયોજનો એટલે શું, તો કે આલ્કિનનું જો આપણે ફોર્મ્યુલા લખીએ તો કે આલ્કિનની ફોર્મ્યુલા શું છે, કે જે એની ફોર્મ્યુલા છે CnH2n, બરાબર. આલ્કિન અથવા તો જે ઓલિફિન છે આ બંનેનો મતલબ એક જ છે. એનું ફોર્મ્યુલા છે CnH2n, કે જેની અંદર કાર્બનની સંખ્યા ગમે તેટલી હોઈ શકે અને H2 એટલે કે હાઇડ્રોજનના પરમાણુની અંદર કેટલી હોય, 2, બરાબર. એટલે કે H2 ની સંખ્યા પણ ગમે તેટલી હોઈ શકે છે, બરાબર. જેને આપણે તો કે અહીંયા આગળ જે કાર્બન કાર્બન ડબલ બોન્ડ ધરાવતા જે સંયોજનો છે અથવા તો જે ટ્રિપલ બોન્ડ ધરાવતા સંયોજનો છે એને આપણે શું કહીશું, ઓલિફિન પ્રકારના સંયોજનો કહીએ છીએ. અથવા તો એમ કહી શકાય કે જેની અંદર કાર્બન કાર્બન ડબલ દ્વિબંધની અંદર એટલે કે જે સમૂહની અંદર કાર્બન કાર્બન દ્વિબંધની અંદર જોડાયેલો હોય એ પ્રકારના સંયોજનોને આપણે ઓલિફિન સંયોજનો અથવા તો આલ્કિન સંયોજનો તરીકે ઓળખીએ છીએ. આલ્કિનના અમુક એક્ઝામ્પલ છે અને એ છે ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન એક્સેટ્રા, બરાબર. તો કે ઇથેન જે છે એની ફોર્મ્યુલા કઈ છે,
તો કે C2H6 જેની અંદર કાર્બનના 2 પરમાણુ અને હાઇડ્રોજનના કુલ 6 પરમાણુ હશે. પ્રોપેન જે છે એની ફોર્મ્યુલા છે C3H8 એટલે કે કાર્બનના કુલ 3 પરમાણુ અને હાઇડ્રોજનના કુલ 8 પરમાણુ હશે એની અંદર. બ્યુટેન જે છે એની અંદર કાર્બનના કુલ 4 પરમાણુ અને હાઇડ્રોજનના કુલ 10 પરમાણુ એટલે કે C4H10 એની ફોર્મ્યુલા છે. અને પેન્ટેન જે છે એની ફોર્મ્યુલા છે C5H12 એટલે કે કાર્બનના કુલ 5 પરમાણુ અને હાઇડ્રોજનના કુલ 12 પરમાણુ હશે એની અંદર, બરાબર. તો આ રીતે પછી હેક્ઝેન છે, બરાબર. એ પ્રકારના જે સંયોજનો છે એને આપણે આલ્કિન સંયોજનો અથવા તો ઓલિફિન સંયોજનો તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે જોઈ લઈએ કે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ જે પ્રક્રિયા છે એ કઈ રીતે થાય છે. તો અહીંયા આગળ આલ્કિનના પાઈ ઇલેક્ટ્રોન વાદળ તરફ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો સહેલાઈથી આકર્ષણ પામી અને શું આપે છે, યોગશીલ નિપજ આપે છે. તો કે એ કઈ રીતે હવે, તો હવે એની ચર્ચા આપણે અહીંયા આગળ કરીએ. આના આગળના લેક્ચરની અંદર વિસ્થાપનની પ્રક્રિયાઓ આપણે જોતા હતા. એની અંદર મેં તમને દર્શાવ્યું હતું કે જે સ્ટ્રક્ચર તમને આપેલું હોય, બેન્ઝીન આપેલો હતો, એમાંથી હવે એની અંદર ધારો કે કેન્દ્ર અનુરાગી જોડાય અથવા તો ઇલેક્ટ્રોન અનુરાગી જોડાતો હતો, તો અહીંયા ત્યાં આગળ જે પાઈ ઇલેક્ટ્રોન વપરાતો હતો એ બંને વચ્ચે બંધ બનાવવા માટે ઇલેક્ટ્રોન અનુરાગી જે એરોમેટિક વિસ્થાપનની પ્રક્રિયા આપણે જોઈ હતી એની અંદર જે ઇલેક્ટ્રોન અનુરાગી બેન્ઝીન સાથે જોડાતો હતો અને એની સાથે જે બંધ બનાવતો હતો એ બંધની અંદર બેન્ઝીનમાંનો કોઈ પાઈ ઇલેક્ટ્રોન એ બંધની અંદર વપરાતો હતો. તો એ જ રીતે અહીંયા આગળ પણ થશે, બરાબર. તો અહીંયા આગળ એકચ્યુઅલની અંદર પ્રક્રિયા કઈ રીતે થશે કે આલ્કિન એટલે શું કે કાર્બન કાર્બન દ્વિબંધની અંદર જોડાયેલો હોય, બરાબર. તો કે આલ્કિનના પાઈ ઇલેક્ટ્રોન વાદળ તરફ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો શું કરશે, સહેલાઈથી આકર્ષણ પામે છે. તો હવે અહીંયા આગળ કઈ પ્રક્રિયા જોઈએ છીએ આપણે, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકોની પ્રક્રિયા જોઈએ છીએ. ઇલેક્ટ્રોન અનુરાગી એટલે શું કે જેની ઉપર કયો વીજભાર હશે, ધન વીજભાર હશે. હવે ધન વીજભાર હશે તો ઓબ્વિયસલી એ ઋણ વીજભાર તરફ આકર્ષિત થાય છે, બરાબર. કોના તરફ આકર્ષણ ધરાવે છે, ઋણ વીજભાર તરફ આકર્ષણ ધરાવે છે. એટલે કે એ શું કરશે, ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે, બરાબર. તો અહીંયા આગળ હવે આપણે જોઈશું કે કોઈ પણ આલ્કિન જે છે એની સાથે જો ઇલેક્ટ્રોન અનુરાગીની પ્રક્રિયા કરાવવામાં આવશે તો ઇલેક્ટ્રોન અનુરાગી જે છે એ આલ્કિનના પાઈ ઇલેક્ટ્રોન વાદળની તરફ એટલે કે પાઈ ઇલેક્ટ્રોન વાદળ તરફ ઇલેક્ટ્રોન અનુરાગી જે છે એ સહેલાઈથી આકર્ષણ પામે છે, બરાબર. અને સહેલાઈથી આકર્ષણ પામશે તો અહીંયા આગળ હવે એક બંધ બને છે અને એ બંધ બનાવવા માટે અહીંયા જે ડબલ બોન્ડ આપેલો છે એમાંથી કોઈ એક ઇલેક્ટ્રોન વપરાય છે, બરાબર. એટલે કે પાઈ ઇલેક્ટ્રોન ત્યાં આગળ વપરાય છે. હવે અહીંયા આગળ એકચ્યુઅલની અંદર પ્રક્રિયા કઈ રીતે થશે તો કે હવે અહીંયા આગળ આપણે જોઈએ કે અહીંયા જે આલ્કિન આપેલું છે એની અંદર જો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા જો જોડાવાનું કાર્ય કરે છે તો ત્યાં આગળ કઈ રીતે જોડાશે તો કે આ કાર્બનની સાથે ધારો કે અહીંયા આગળ ઇલેક્ટ્રોન અનુરાગી જોડાય છે, તો બરાબર. અહીંયા આગળ ઇલેક્ટ્રોન અનુરાગી જોડાઈ ગયો. હવે કાર્બનની વેલેન્સ એટલે કે કાર્બનની સંયોજકતા કેટલી છે, કુલ 4 છે. તો હવે બંનેની અંદર આપણે કાર્બનની સંયોજકતા ચેક કરી લઈએ તો કે આ કાર્બનની તો 4 વેલેન્સી છે જ, બરાબર. 1 2 3 અને 4 કુલ 4 છે જ. હવે આ કાર્બનની જો વાત કરીએ તો ત્યાં આગળ કાર્બનની સંયોજકતા કેટલી છે, ફક્ત 3 જ છે. 1 2 અને 3 કુલ 3 જ છે, બરાબર. તો હવે આપણે જોઈશું કે જો કાર્બનની ઉપર જો 4 કરતા વધુ ઇલેક્ટ્રોન હોય એટલે કે 4 કરતા જો વધુ સંયોજકતા હોય તો એની પર કયો ચાર્જ આવશે, માઇનસ ચાર્જ આવશે. અને જો કાર્બનની ઉપર 4 કરતા ઓછી સંયોજકતા હોય એટલે કે 4 કરતા જો ઓછા ઇલેક્ટ્રોન હોય કાર્બન પાસે તો ત્યાં આગળ કયો ચાર્જ આવશે, હંમેશા પ્લસ ચાર્જ આવશે, બરાબર. એટલે કે ઇલેક્ટ્રોનની જો ઉણપ થશે તો પ્લસ ચાર્જ આવશે અને ઇલેક્ટ્રોનની જો વધુ પડતા ઇલેક્ટ્રોન હશે તો ત્યાં આગળ કયો ચાર્જ આવશે તો માઇનસ ચાર્જ આવે છે. તો અહીંયા આગળ હવે ઇલેક્ટ્રોનની અછત છે માટે જ આ કાર્બન ઉપર કયો ચાર્જ આવે છે, પ્લસ ચાર્જ આવે છે, જેને આપણે કાર્બોકેશાયન તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા આગળ કાર્બોકેશાયન છે એટલે કે કાર્બનની વેલેન્સી અહીંયા આગળ ઓછી છે માટે જ એની પ્રક્રિયા ફરીથી કોઈ એક એવા ઇલેક્ટ્રોન સાથે કરાવવામાં આવે કે એ શું કરશે, કોઈ એક એવા પરમાણુ સાથે કરાવવામાં આવશે કે જે શું કરશે, કાર્બનને પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરે છે, બરાબર. શું કરશે, ઇલેક્ટ્રોનનું દાન કરશે. તો હવે એ ઇલેક્ટ્રોનનું દાન કરી અને કાર્બનની સાથે જોડાશે તો કાર્બનની અહીંયા આગળ 4 વેલેન્સી થાય છે, બરાબર. તો અહીંયા આગળ તમને જે નિપજ મળે છે એ કઈ નિપજ કહેવાશે, અને યોગશીલ નિપજ તરીકે એને ઓળખવામાં આવે છે.
તો વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન અનુરાગી જે યુગશીલની પ્રક્રિયા છે એ કઈ રીતે થાય છે એ તમને આટલા સુધી ખબર પડી જ ગઈ હશે. હવે એના અમુક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ કે ઇલેક્ટ્રોન અનુરાગી જે યુગશીલની પ્રક્રિયા છે એના એક્ઝામ્પલ અમુક તને બે એક્ઝામ્પલ તમને અહીંયા આગળ આપેલા છે કે જેની અંદર ફર્સ્ટ જે એક્ઝામ્પલ છે એમાં તમને બ્યુટીન આપેલો છે. હવે બ્યુટીન એટલે શું? તો જો વિદ્યાર્થી મિત્રો બ્યુટેન હોય તો બ્યુટેનની ફોર્મ્યુલા મેં તમને કઈ કહી કે જો બ્યુટેન હોય તો એની અંદર કાર્બનના કુલ 4 પરમાણુ હોય અને હાઇડ્રોજનના કુલ કેટલા પરમાણુ હોવા જોઈએ? 10 પરમાણુ હોવા જોઈએ. જો આની અંદર આપણે જોઈએ તો કે કાર્બનના કુલ કેટલા પરમાણુ છે? 4 પરમાણુ છે, બરાબર. હવે જો હાઇડ્રોજનના પરમાણુ જોઈએ તો કેટલા છે? તો કે 2, 3 ને 3 કેટલા થાય? 6, 6 અને 2 કેટલા થાય? 8. તો કુલ 8 જ પરમાણુ છે, બરાબર. હજુ બ્યુટેન થવા માટે એને કુલ 2 હાઇડ્રોજન પરમાણુની જરૂર છે, બરાબર. જો 2 હાઇડ્રોજન પરમાણુ એની સાથે હશે તો એને આપણે શું કહીશું? તો કે બ્યુટેન તરીકે ઓળખી શકીએ છીએ. તો માટે જ આપણે આને શું કહીશું? તો કે બ્યુટીન તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા જે તમને બ્યુટીન આપેલો છે એની પ્રક્રિયા જો પ્લેટિનમની હાજરીમાં H2 સાથે કરાવવામાં આવે. કોની સાથે કરાવવામાં આવે? H2 એટલે કે હાઇડ્રોજનના 2 પરમાણુ એની અંદર ઉમેરવામાં આવે છે, જેને આપણે શું કહીશું? હાઇડ્રોજિનેશન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો કે હાઇડ્રોજિનેશન એટલે શું? કે જેની અંદર હાઇડ્રોજનનો ઉમેરો થાય એવી પ્રક્રિયાને આપણે હાઇડ્રોજિનેશનની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા આગળ તમને 25 સેલ્સિયસ તાપમાન આપેલું છે અને એક વાતાવરણ દબાણ આપેલું છે. તો કે પ્રેશર કેટલું છે? અહીંયા આગળ એક વાતાવરણ દબાણ અને અહીંયા આગળ ટેમ્પરેચર કેટલું છે આ પ્રક્રિયાની અંદર? 25 સેલ્સિયસ એટલે કે ઓરડાના તાપમાને, બરાબર. સામાન્ય તાપમાનની અંદર પ્રક્રિયા થાય છે. તો અહીંયા આગળ હવે જો એની અંદર હાઇડ્રોજિનેશનની પ્રક્રિયા એટલે કે એની અંદર જો 2 H2 પરમાણુ ઉમેરવામાં આવશે તો અહીંયા આગળ તમને નિપજ કઈ મળે છે? એટલે કે યુગશીલ નિપજ તમને કઈ મળશે? તો કે હવે અહીંયા આગળ જે કાર્બનની સાથે CH3 જોડાયેલા છે એ તો છે જ અહીંયા આગળ એમના એમ જ. હવે જે નવા 2 હાઇડ્રોજન પરમાણુ જોડાય છે એ ક્યાં આગળ જોડાશે? તો કે અહીંયા આગળ જે CH2 છે એક હાઇડ્રોજન પરમાણુ એની સાથે જોડાશે તો અહીંયા આગળ શું થશે? CH3 થશે. અને બીજો એક હાઇડ્રોજન પરમાણુ છે એ ક્યાં આગળ? અહીંયા આગળ જોડાશે. એટલે એ ક્યાં આગળ જોડાય છે? અહીંયા આગળ, બરાબર. હવે આની સાથે જે ડબલ બોન્ડ હતો એમાંથી એક પાઈ ઇલેક્ટ્રોન કોની અંદર વપરાય છે? તો કે કાર્બન અને હાઇડ્રોજનની વચ્ચે જે બંધ બને છે એની અંદર એ ડબલ બોન્ડ છે એનો એક પાઈ ઇલેક્ટ્રોન વપરાય છે, બરાબર. તો આટલા સુધી તમને ખબર પડી ગઈ. હવે અહીંયા આગળ જે તમને યોગશીલ નિપજ મળે છે એનું નામ શું છે? તો કે આઇસોબ્યુટેન. હવે બ્યુટેન થઈ ગયું કારણ કે એની અંદર અહીંયા કુલ 8 હાઇડ્રોજન પરમાણુ હતા. અહીંયા આપણે બ્યુટેનની અંદર કેટલા પરમાણુ થઈ ગયા? હાઇડ્રોજનના કુલ 10 પરમાણુ થઈ ચૂક્યા છે કે જેને આપણે કોના તરીકે ઓળખીએ છીએ? બ્યુટેન તરીકે ઓળખીએ છીએ. તો આ હતું એક એક્ઝામ્પલ. હવે એના પછીનું બીજું એક્ઝામ્પલ છે તમારે આની અંદર કે જેની અંદર તમને પ્રોપીન નામનું એક સંયોજન આપેલું છે. પ્રોપીન એટલે શું? કે જેની અંદર કુલ 3 કાર્બનના પરમાણુ છે જ, બરાબર. તો પ્રોપીનની જો આપણે ફોર્મ્યુલા લઈએ તો પ્રોપેનની ફોર્મ્યુલા કઈ છે આમ જોવા જઈએ તો કે C3H8 છે, બરાબર. કે જેની અંદર કાર્બનના કુલ 3 પરમાણુ હોવા જોઈએ તો અહીંયા આગળ 3 છે કાર્બનના પરમાણુ. હાઇડ્રોજનના કુલ 8 પરમાણુ હોવા જોઈએ. હવે અહીંયા આગળ આપણે જોઈશું કે હાઇડ્રોજનના કુલ કેટલા પરમાણુ છે? તો કે 3 અને 2 કેટલા થયા? 5. 5 અને 1 કેટલા થાય? 6, બરાબર. અહીંયા આગળ કુલ 6 જ હાઇડ્રોજનના પરમાણુ છે તો જેને આપણે ઓળખીશું પ્રોપીન તરીકે. પ્રોપેન નહીં પરંતુ કોની તરીકે? પ્રોપીન તરીકે ઓળખીએ છીએ. હવે એની પ્રક્રિયા Br2 સાથે કરાવવામાં આવે છે. એટલે અહીંયા આગળ જે પ્રક્રિયા થશે એને આપણે હેલોજિનેશનની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. આ ચેપ્ટરની અંદર તમારે આના પછીનો મુદ્દો આવે જ છે કે આલ્કિનની અંદર હાઇડ્રોજિનેશન અને હેલોજિનેશનની પ્રક્રિયા કઈ રીતે થાય છે એનો મુદ્દો તમારી ડિટેલની અંદર આવશે જ. પરંતુ અહીંયા આગળ તમને ફક્ત 2 પ્રક્રિયાઓ જ આપેલી છે કે ઇલેક્ટ્રોન અનુરાગી જે યોગશીલની પ્રક્રિયા થાય છે એની અંદર કયા કયા પ્રકારની પ્રક્રિયા થઈ શકે છે. તો અહીંયા આગળ હવે આપણે હેલોજિનેશનની પ્રક્રિયા કરવાની છે તો જેની અંદર હેલોજનના કોઈ પણ 2 પરમાણુ એની અંદર જોડાય છે, બરાબર. તો અહીંયા આગળ હવે CCl4 ની અંદર એટલે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડની સાથે 25 સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા થાય છે. તો અહીંયા આગળ હવે 2 Br પરમાણુ ક્યાં આગળ જોડાય છે?
તો કે અહીંયા આગળ એક બીઆર પરમાણુ અહીંયા આગળ જોડાશે અને બીજો બીઆર પરમાણુ અહીંયા આગળ જોડાય છે, બરાબર. તો આની અંદર હવે ડબલ બોન્ડ છે એ અહીંયા આગળ આવશે નહીં. કેમ? કારણ કે ડબલ બોન્ડના બંને જે ઇલેક્ટ્રોન છે એ બંને બીઆર ની સાથે બંધ બનાવવામાં વપરાઈ જાય છે, બરાબર. તો અહીંયા આગળ તમને કંઈક આ પ્રકારનું સંયોજન મળે છે, જેની અંદર CH3 CH BR CH2 BR. હવે અહીંયા આગળ આપણે જોઈ લઈએ કે કાર્બનના કુલ 3 પરમાણુ છે, હાઇડ્રોજનના કુલ કેટલા પરમાણુ છે આની અંદર? તો કે 3 3 ને 2 5 5 ને 1 6, બરાબર. અને જેની અંદર બીઆર ના 2 પરમાણુ આવ્યા છે, બરાબર. તો અહીંયા આગળ જે મળે છે તમને સંયોજન, એનું નામ શું છે? તો કે 2 ડાયબ્રોમો પ્રોપેન તરીકે એને આપણે ઓળખીએ છીએ. તો અહીંયા આગળ તમને જે યોગશીલ નિપજ મળે છે એ યોગશીલ નિપજનું નામ શું છે? તો કે 2 ડાયબ્રોમો. 2 ડાયબ્રોમો એટલે શું? કે એની સાથે કુલ કેટલા બ્રોમિન જોડાયેલા છે? બ્રોમિનના પરમાણુ 2 બ્રોમિનના પરમાણુ જોડાયેલા છે. અને એક કોની સાથે જોડાયેલા છે? તો કે પ્રોપેનની સાથે જોડાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલની જે પ્રક્રિયાઓ છે એ કયા પ્રકારે થાય છે એ અહીંયા આગળ આપણે જોયું કે એની અંદર જે પાઈ ઇલેક્ટ્રોન વાદળ છે, બરાબર, એ ઇલેક્ટ્રોન અનુરાગી સાથે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સાથે બંધ બનાવવાની અંદર કઈ રીતે વપરાય છે અને પછી આપણને કયા પ્રકારની યોગશીલ નિપજ મળે છે એની અહીંયા આગળ આપણે ચર્ચા કરી. હવે એના પછીનો મુદ્દો તમારે આવશે કે અહીંયા આગળ જે યોગશીલ નિપજ તે તમને મળે છે એ યોગશીલ નિપજની અંદર 2 પ્રકારની નિપજો મળશે કે જેની અંદર એક યોગશીલ પ્રક્રિયાને આપણે સીન યોગશીલ પ્રક્રિયા તરીકે ઓળખીશું અને બીજી જે યોગશીલ પ્રક્રિયા છે એને આપણે એન્ટી યોગશીલ પ્રક્રિયા તરીકે ઓળખીશું. તો 2 પ્રકારની જે પ્રક્રિયાઓ છે એની ચર્ચા હવે આપણે આના નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. થેન્ક યુ.